આજે અમે પંચકુબેરેશ્વર મહાદેવ આવ્યા છે. અહીંયા પુનિત આશ્રમ છે અને મોટી કોરલમાં આવેલું છે. અમે અમારા મા શક્તિ ગરબા મંડળની બધી બહેનોને લઈ અને ઓજ ગામની જે અધિક માસની યાત્રા છે ત્યાં આવ્યા છે. ત્યાંથી બાજુમાં જ આ મોટી કોરલ પડે છે અને ત્યાંથી નારેશ્વર છે. એટલે અમે આ બધાના દર્શન કરતાં કરતાં ને બધા બહેનોને દર્શન કરાવવા લાવ્યા છે. ખૂબ સુંદર મંદિર છે. અહીંયા ઘણા બધા શિવલિંગ છે, જમવાની વ્યવસ્થા છે અને ખૂબ જ આનંદ આવે એવી જગ્યા છે. ઓજમાં પણ તમે બધા આવો અને બધા દર્શન કરો. આપણું નામ? મારું નામ ઉષાબેન મહેશકુમાર ચાવડા. હું વડોદરા તરસાલીથી આવું છું અને આવી રીતે કંઈક ખાસ યાત્રા હોય ત્યારે અમે બસ લઈને આવીએ છીએ અને બધા બહેનોને એનો લાભ મળે છે. જય મહાદેવ. અમને ઓજ અહીંયા મોટી કોરલ આવવાથી ખૂબ જ આનંદ થયો. ભગવાન ડાકોરવાળા, રાય રણછોડ, ત્રિકમ રાયકો 1000 નામથી ઓળખાય છે. અમને બહુ જ મજા આવી આ બેન સાથે પ્રવાસ કરવાની અને દરેક ભાવિ ભક્તો અહીંયા આવો અને આ પુરુષોત્તમ માસનો લાવો લો એવી અમારી આશા છે. આપનું નામ? મીનાબેન, ભરૂચ જાડેશ્વર. નમસ્કાર. નમસ્કાર. મોટી કોરલ ગામે જે નર્મદા કિનારે ઉત્તર દિશાએ આવેલું છે, ઉત્તર સ્થિત છે. આ પંચકુબેરેશ્વર મહાદેવનું મંદિર સાથે હરિહર એટલે કે રણછોડરાયજીનું પણ સાથે સ્થાન છે. એટલે અહીંનો મહિમા અપરંપાર છે. અત્યારે અધિક મહિનો ચાલી રહ્યો છે. અધિક મહિનાની અંદર નર્મદા સ્નાન અને નર્મદા દર્શન અને સાથે સાથે અહીં ચાલતી રહેલી અધિક માસની અંદર પુનિત સત્સંગ મંડળના હોલની અંદર કથા ચાલી રહી છે, ભાગવત કથા ચાલી રહી છે. તેનો પણ અત્યારે ભાઈઓ બહેનો લાભ લે છે. અત્યારે પાર્થેશ્વર ભગવાનની પૂજા કરી અમે. પાર્થેશ્વર ભગવાન આખો મહિનો પ્રથમ દિવસથી લઈ અમાસ સુધી ચાલુ રહેશે અને પાર્થેશ્વરનું અહીં મહિમા એવો છે કે પાર્થેશ્વરની પૂજા કરો તો તમારા જે કંઈક તમારી ઈચ્છિત ફળ હોય, મનોવાંછિત ફળ હોય તે ભગવાન પૂરા કરી દે છે. એટલે આ સ્થાનનો મહિમા અપરંપાર છે. આ સ્થાનને અત્યારે ભૂતકાળમાં ગુપ્ત કાશી તરીકે પણ ઓળખાતી હતી. અત્યારે આ બધું ભૂસાઈ ગયું છે. અત્યારે એને મોટી કોરલ તરીકે જ ઓળખાય છે. પણ અહીંયા આગળ નર્મદા સ્નાન કરવાથી પણ અને નર્મદાને દર્શન કરવાથી પણ પોતાના પાપ ધોવાય છે. આપણું નામ? દિનેશભાઈ પ્રફુલચંદ્ર પંડ્યા. રહેવાનું? હું મોટી કોરલનો રહેવાસી છું. અત્યારે હાલમાં વલ્લભ વિદ્યાનગર રહું છું. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासी शिक्षा के अवसर उपलब्ध है. इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो इसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन के लिए संपर्क करें 8258040404.